સુંદરતા, સ્વચ્છતા એ વડોદરા શહેરના દરેક નાગરિકોની કલ્પના છે અને એ કલ્પનાને પરિપૂર્ણ કરવા માટે સ્પાર્ક ટી દ્વારા જે સ્વચ્છતાને લગતા જે પ્રોગ્રામ કરવામાં આવે છે, જે મહિમનું ઉપાડવામાં આવ્યું છે, એ બદલ હું સ્પાર્ક ટીવીના સંચાલકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને વડોદરા શહેરની જે સ્વચ્છતા જો જાળવી રાખવી હોય તો વડોદરા શહેરની અંદર પત્રકારત્વે અવેરનેસ લાવવી જોઈએ અને અવેરનેસની અંદર સારામાં સારી જ્યારે અગ્રિમતા જ્યારે સ્વચ્છતા માટે સ્પાર્ક ટીવીના માધ્યમથી લેવાતું હોય તો મીડિયાના દરેક મિત્રોને પણ હું વિનંતી કરું છું કે આ પ્રમાણેની જે મહિમ ઉપાડવામાં આવી છે એને પ્રોત્સાહન આપે અને સાચા અર્થની અંદર સ્વચ્છતા, સુંદરતા વડોદરા શહેરની અંદર કોર્પોરેશન સ્વચ્છતા કરશે. હમણાં જ બોલ્યા ચૈતન્યભાઈ બોલ્યા, વર્ધનભાઈ ઝડફિયા પ્રભારી શ્રી અમારા પણ બોલ્યા. તો સ્વચ્છતા ચોખ્ખું કર્યા પછી એને જાળવણી એ વડોદરા શહેરના નગરજનોની એક જવાબદારી છે અને એને ખરેખર આટલા બધા સુંદર રીતે આ મહિમ જે ઉપાડવામાં આવી છે એને ખરેખર દિલથી શુભેચ્છા આપું છું. આ મહિમને ખરેખર સ્વચ્છ વડોદરા થાય અને વડોદરા શહેરનો પણ ભારત દેશની અંદર પ્રથમ નંબર આવે એ પ્રમાણેની કામગીરી થાય એવી હું અપેક્ષા રાખું છું અને ફરી એકવાર સ્પાર્ક ટીવીના સંચાલકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.